દબાણ P ઇઝ ઇક્વલ ટુ બળ છેદમાં ક્ષેત્રફળ. આનું એકમ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર થશે, જેને આપણે પાસ્કલ વડે પણ દર્શાવી શકીએ. જો બળ લંબરૂપે ના લાગતું હોય તો તેનો લંબ ઘટક ગણતરીમાં લેવો જોઈએ. ધારો કે અહીં F જેટલું બળ સપાટીને દોરેલા લંબ સાથે થીટા કોણ બનાવતી દિશામાં લાગે છે, તો આ બળને પરસ્પર લંબ બે ઘટકોમાં વહેંચી શકાય. એક સપાટીને લંબ ઘટક F cos થીટા, બીજો સપાટીને સમાંતર ઘટક F sin થીટા. અહીં આ આકૃતિ માટે દબાણ P તે સપાટીને લંબ રૂપે લાગતું બળ F cos થીટા અપોન A વડે મેળવી શકાય. તો જ્યારે બળ સપાટીને લંબ ના હોય ત્યારે સપાટીને લંબ એનો ઘટક તે આપણે ગણતરીમાં લેવાનો. દબાણના એકમો. દબાણનો મુખ્ય એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે જ પાસ્કલ. આપણે દબાણ ટોરમાં પણ માપી શકીએ. 1 ટોર ઇઝ ઇક્વલ ટુ 133.28 પાસ્કલ. દબાણ બારમાં પણ મપાય. 1 બાર ઇઝ 10⁵ પાસ્કલ. સામાન્ય રીતે વાતાવરણના દબાણના સંદર્ભમાં પણ દબાણ માપતા હોઈએ છીએ. એક વાતાવરણ એટલે 1 એટમોસ્ફિયર બરાબર 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ. એક વાતાવરણ એટલે પારાની ઊંચાઈના સ્તંભના સંદર્ભમાં 76 સેન્ટીમીટર હાઇટ ઓફ મર્ક્યુરી કોલમ અથવા 760 મિલીમીટર હાઇટ ઓફ મર્ક્યુરી કોલમ. પારાના સ્તંભની ઊંચાઈ એના સંદર્ભમાં પણ વાતાવરણનું દબાણ દર્શાવી શકાય.